વાસદમાં 4.5 વર્ષની માસૂમ બાળકીના અપહરણ અને નિર્મમ હત્યા કેસના મુખ્ય આરોપી સુરેશ પરમારને પોલીસ દ્વારા આત્મરક્ષણમાં કરાયેલા ફાયરિંગમાં ઠાર કરવામાં આવ્યો છે। બોરસદ રૂરલ પોલીસ દ્વારા ધરપકડ કરાયા બાદ જ્યારે એલસીબીની ટીમ આરોપીને આણંદ લાવી રહી હતી ત્યારે તેણે ઉલટી કરવાનું બહાનું નીકાળી અને વાહન રોકાવ્યું હતું અને અચાનક જ પોતાની પાસે છુપાવેલ ચપ્પુ વડે હુમલો કરી 2 પોલીસ કર્મચારીને ઇજાગ્રસ્ત કર્યા હતા। વાસદમાં 4.5 વર્ષની માસૂમ બાળકીના અપહરણ અને નિર્મમ હત્યા કેસના મુખ્ય આરોપી સુરેશ પરમારને પોલીસ દ્વારા આત્મરક્ષણમાં કરાયેલા ફાયરિંગમાં ઠાર કરવામાં આવ્યો છે। તો બોરસદ રૂરલ પોલીસ દ્વારા ધરપકડ કરાયા બાદ જ્યારે એલસીબીની ટીમ આરોપીને આણંદ લાવી રહી હતી ત્યારે તેણે ઉલટી કરવાનું બહાનું કરી અને વાહન રોકાવ્યું હતું અને અચાનક જ પોતાની પાસે છુપાવેલ ચપ્પુ વડે હુમલો કરી 2 પોલીસ કર્મચારીને ઇજાગ્રસ્ત કર્યા હતા। તો પીએસઆઈ રાણાની વારંવારની ચેતવણી છતાં આરોપી ન અટકતા પોલીસે સ્વ બચાવમાં ગોળીબાર કર્યો હતો, જેમાં 2 ગોળી વાગવાથી ગંભીર રીતે ઘાયલ થયેલા આરોપીનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું। તો પ્રાપ્ત વિગતો અનુસાર વાસદ રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ ઉપરથી ગત 18 જુલાઈની રાત્રિના આશરે 9:15 વાગે 4.5 વર્ષની બાળકીનું અપહરણ કરવામાં આવ્યું હતું। 19 જુલાઈએ સવારે પ્લેટફોર્મના અંત ભાગથી આગળ રેલવે ટ્રેક ઉપરથી બાળકીનો મૃતદેહ કચડાયેલી હાલતમાં મળી આવ્યો હતો। ઘટના સ્થળેથી બાળકીની લેંગી પણ મળી આવતા પ્રાથમિક દ્રષ્ટિએ બાળકી ઉપર દુષ્કર્મ આચરી અને પુરાવાનો નાશ કરવા માટે તેને ટ્રેન નીચે ફેંકી દઈ નિર્મમ હત્યા કરાઈ હોવાની આશંકા સેવાઈ રહી છે। બનાવની ગંભીરતાને જોઈ રેલવે પોલીસ, સ્થાનિક પોલીસ અને એફએસએલની ટીમોએ વૈજ્ઞાનિક પુરાવા એકત્રિત કરવાની તજવીજ હાથ ધરી છે। વડોદરા રેલવે વિભાગના એસપી અભય સોનીના માર્ગદર્શન હેઠળ રેલવે પોલીસ, આણંદ જિલ્લા પોલીસ, એલસીબી, એસઓજી અને વાસદ પોલીસ સહિતની 6 થી 7 ટીમ નરાધમની શોધખોળમાં લાગી હતી। તો તપાસ દરમિયાન પોલીસને રેલવે સ્ટેશનના સીસીટીવી ફૂટેજ હાથ લાગ્યા હતા, જેમાં એક શંકાસ્પદ યુવક માસૂમ બાળકીને તેડીને લઈ જતો સ્પષ્ટ દેખાયો હતો। આ ફૂટેજના આધારે બોરસદ રૂરલ પોલીસે ગણતરીના કલાકોમાં જ આરોપી સુરેશ પરમારની ધરપકડ કરી લીધી હતી અને તેને ક્રાઇમ બ્રાન્ચને સોંપવામાં આવ્યો હતો। ધરપકડ બાદ સમગ્ર ઘટનાક્રમમાં મોટો વળાંક આવ્યો હતો। એલસીબીની ટીમ 19 જુલાઈની મધરાતે જ્યારે આરોપી સુરેશ પરમારને લઈ અને આણંદ આવી રહી હતી ત્યારે આરોપીએ રસ્તામાં ઉલટી કરવાનું બહાનું કરી અને પોલીસનું વાહન રોકાવ્યું હતું। વાહન ઊભું રહેતા જ આરોપીએ પોલીસની ટીમ ઉપર હિંસક હુમલો કરી દીધો હતો। તો આરોપીના અચાનક હુમલામાં પોલીસ કર્મચારી મહિપાલસિંહ અને રાજવીરસિંહ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા। પોલીસની જવાબી કાર્યવાહીમાં આરોપીને 2 ગોળી વાગી હતી। તો લોહી લુહાણ હાલતમાં ઘાયલ આરોપીને તાત્કાલિક સારવાર અર્થે કરમસદની શ્રીકૃષ્ણ મેડિકલ હોસ્પિટલ ખસેડાયો હતો, જ્યાં સારવાર દરમિયાન તેનું મૃત્યુ નીપજ્યું હતું। આણંદમાં જે વાસદ રેલવે સ્ટેશન આવેલું છે, આ રેલવે પ્લેટફોર્મના જે ટિકિટ વિન્ડો છે એના સામે 2 બાળકીઓ સૂતા હતા। તો એક માણસ રાતના 9:15 આશરે અહીંયા આવે છે અને એક નાની બાળકી જે 4.5 વર્ષની છે એને પોતાની સાથે લઈ જાય છે અને પ્લેટફોર્મ જે એન્ડ થાય છે તે જગ્યા પર સવારે અમને જે બાળકી છે એમની ડેડ બોડી ટ્રેનથી એક્સિડન્ટ થયેલી મળેલી છે। આ અંગે અમે અપહરણ રીતે એને અંતર્ગત કાર્યવાહી ચાલુ કરી દીધી છે અને આગળ જે પણ બનાવ બનેલો છે આ અંગે એફએસએલ અને બધી ટીમોને બોલાવેલી છે અને એમાં રેલવેની બી 5 ટીમો જેમાં એલસીબી, એસઓજી, ડી સ્ટાફ અને જે આણંદ પોલીસ છે, જિલ્લા પોલીસની પણ એલસીબી, એસઓજી, લોકલ પોલીસ બધા મળીને દિશાઓમાં આરોપીઓના વહેલી તકે ધરપકડ કરવા માટે અમે લોકો પ્રયાસ કરી રહ્યા છે। આરોપીઓના બધા ફૂટેજ અમને મળી ગયા છે અને આમાં બહુ જલ્દ અમે લોકોએ કાર્યવાહી